અમે બધે લગભગ અમારા 150 ધક્કા થઈ ગયા છે. આજે સ્ટાફ ત્યાંના ઓળખવા માંડ્યા છે, ત્યાંના ચોકીદારો ઓળખવા માંડ્યા છે. તેમ છતાં શિક્ષણ મંત્રી અમને ઓળખી નથી કે અમારી વેદનાને. એટલે અમારી मतलब कि हमारी कहानी हम ही को पता है, बर्बाद जवानी हम ही को पता है, लोगों को पता है जिंदा है हम, मगर कैसे जिंदा है वो सिर्फ हम ही को पता है. આનો શું મતલબ? જૂના શિક્ષકોની ભરતી ક્યાંય હોય ખરી? કે જે ઓલરેડી ખરેખર શિક્ષક જ છે એને તમે જૂના શિક્ષકની ભરતી તમે કઈ રીતે કરી શકો? એટલે આ મૂર્ખ બનાવો યોજના આ ગુવડ છે અને મોર બનવાના નાટક કરે છે. હજુ પણ અમે જો સાંજે અડધી સંધ્યા સુધીમાં જો અમારું ટ્વીટ કે અમારી કોઈ જાહેરાત નહીં આવે ને તો આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન છે ત્યારે અમે ફરીથી એ જ ઉત્સાહ અને એ જ જુસ્સા સાથે અમે ફરીથી ગાંધીનગરના ચોકમાં હલ્લાબોલ કરવા માટે ઉતરવાના છે, એ નિશ્ચિત છે. અત્યારે આપણે કદાચ કહી શકાય કે જેના નામે ચરી ખાય છે એ કરે છે શું? તો ભાઈ સિંગાપુરમાં જઈને ઢોલ વગાડે છે. અહીંયા શું ચાલે છે, વડોદરામાં શું ચાલે છે, કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની શું પરિસ્થિતિ છે, ત્યાં ગતાગમ કઈ છે જ નહીં, ત્યાં કઈ લેવા દેવા જ નથી. गुजरात के दादा हैं वो गुजरात की जनता के साथ, यहाँ के शिक्षकों के साथ और यहाँ के बालकों के साथ छेतरपिंडी कर रहे हैं. કુબેરભાઈ ઇન્ડોર બાજુમાં બેઠા હતા. ઋષિકેશભાઈ પટેલ જે પ્રવક્તા મંત્રી છે એના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 24,700 શિક્ષકોની અમે ભરતી કરીશું. આજ દિન સુધી એક શિક્ષકની ભરતી નથી. કે અમારા ધારાસભ્ય લોલીપોપ આપવામાં માહિર છે. એમણે કીધું હતું કે મીડિયાના માધ્યમથી કે અમે 15 જૂને ભરતી કરીશું. 15 જૂને ભરતી ના કરી 3 દિવસ પછી ટ્વીટના માધ્યમથી જણાવશું કે અમે તમારે 1 સપ્ટેમ્બરે ભરતી કરીશું. કે આવતીકાલે આજ ગુજરાતની બહાદુર પોલીસ એ આજ યુવાનોને ઢસડતી હશે રોડ ઉપર. ગાંધીનગરની અંદર કોઈ અંદર જગ્યાએ ભેગા નહીં થવા દે. અને આ મજબૂરી કેમેરામાં કેદ થઈને જ્યારે પારિવારિક માહોલમાં દેખાય છે ત્યારે એ દ્રશ્યો પણ બહુ કરુણ બની જાય છે. મને એવું હતું કે આપણા રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા છે ને એ પરફેક્ટ છે. જ્યાં સુધી મને આ વસ્તુ નથી ખબર ને ત્યારે, પણ વરસથી જ્યારે હું આ જગ્યા પર આવી છું ને, જ્યારે ઊભી છું ને, મંત્રીઓને મળું છું, સચિવાલયના ધક્કા ખાઉં છું, તો હવે મને ખબર પડી છે કે આ સરકાર કેવી છે. એક શિક્ષક તરીકે અમે પોતાની જાતને તો હવે ઘસાવી જ દીધી છે કે અમે શિક્ષક માટે કેટલા સક્ષમ છીએ, બટ તેઓ પોતાના પદ માટે કેટલા સક્ષમ છે એ ભરતી કરીને તેઓ બતાવે. દરેક વખતે વાયદા વચનો આપવામાં આવે છે. કોઈ પણ વાયદા વચનો એના જે ખરેખર ટાઈમ ટેબલ છે ટાઈમ ટેબલ પ્રમાણે ક્યાંય પણ એ પરિણામ સુધી પહોંચતા જ નથી. એ જ કુબેરભાઈના વિસ્તારમાં કેટલા શિક્ષકોની ઘટ છે? 107 તો એવી શાળા છે કે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. વડોદરામાં પૂર વહી ગયા પછી અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવા નીકળ્યા છે. એટલે શિક્ષકો કહે છે કે સામાન્ય લોકો છે ને એ સામાન્ય લોકો એને દૂરથી રામ રામ કરે, દૂરથી સલામ કરે. ભાઈ તમે તમારા વિસ્તારનો ઉદ્ધાર નથી કરી શકતા, તમે વડોદરા આવ્યા છો. ટેટ ટાટ પાસ ઉમેદવારો 1 વર્ષ પહેલા હું એ લોકોને મળી હતી અને પ્રશ્ન જ્યાં હતો ત્યાંનો ત્યાં જ પ્રશ્ન છે. શિક્ષક દિવસ આવી રહ્યો છે અને જ્યાંથી શરૂઆત કરી હતી પાછી હું ત્યાં ને ત્યાં રિટર્નમાં આવી ગઈ છું. અને આ વિદ્યાર્થીઓના ચહેરા તમને યાદ જ હશે, કારણ કે 1 વર્ષથી સતત લડી રહ્યા છે અને ફરીથી કાલે ગાંધીનગરમાં ભેગા થવાના છે, આંદોલન કરવાના છે. હવે પાછો પ્રશ્ન એ જ થાય કે આટલું બધું થઈ ગયું, સીએમએ પણ જાહેરાત કરી દીધી અને શિક્ષણ મંત્રીએ પણ જાહેરાત કરી દીધી, છતાં પણ આ લોકોને કેમ લડવું છે, કેમ ગાંધીનગર જવું છે? તે લોકો સાથે સીધી વાત કરીએ. પહેલા તો તમે સરસ મજાનું ગીત બનાવી દીધું. આ વખતે તો રોજ અલગ અલગ રીતના રજૂઆતો થાય છે. આની પહેલા આવેદનો પણ આપ્યા છે, રસ્તા પર ઢસડાયા પણ છો, અને છતાં પણ 1 વર્ષ સુધી આંદોલન કર્યા પછી પણ નોકરી કેમ નહીં? હવે અમે રચનાત્મક કાર્યક્રમ તો એટલા બધા કરી નાખ્યા છે કે ન પૂછો વાત, અને એની કોઈ લિમિટ નથી. પણ ગયા શિક્ષક દિનની વાત કરીએ તો 5 સપ્ટેમ્બર 2023 બધા રોડ ઉપર આવ્યા હતા ઉમેદવારો. ફરીથી આજે 1 વર્ષ એને શિક્ષક દિનને પૂરું થવા આવ્યું છે, પણ ફરીથી હજુ સુધી અમારી નિવારણ કોઈ આવ્યું નથી. એટલે અમે શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે અધિકારીઓ હોય કે નેતા હોય કે બધાને અમે સતત ને સતત અમે કેટલી રજૂઆતો કરી નાખી. સચિવાલય હોય કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે ભરતી બોર્ડ હોય કે કોઈ કાર્યાલયો હોય, અમે બધે લગભગ અમારા 150 ધક્કા થઈ ગયા છે. આજે સ્ટાફ ત્યાંના ઓળખવા માંડ્યા છે, ત્યાંના ચોકીદારો ઓળખવા માંડ્યા છે. તેમ છતાં શિક્ષણ મંત્રી અમને ઓળખી નથી કે અમારી વેદનાને. એટલે અમારી શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, મેન તો મુખ્યમંત્રી જ છે, કેમ કે એની અધ્યક્ષતામાં જે મીટિંગ થયેલી હતી 24,700ની, તો એની ભરતી થવી જોઈએ. અને 1 સપ્ટેમ્બરના રોજ અમે વેઇટ કરતા હતા. અમે રાત્રે 12 વાગે 1 સપ્ટેમ્બર અમે આખો દિવસ લગભગ 3 કલાક રાત્રે જાગ્યા કે ભાઈ હમણાં ટ્વીટ આવશે, હમણાં ટ્વીટ આવશે, પણ કોઈ પણ પ્રકારનું ટ્વીટ નથી આવ્યું. તો 1 સપ્ટેમ્બરે અમને એમ લાગ્યું કે ભાઈ ચાલો જવા દે, આજે રવિવાર છે તો આપણે 2-3 દિવસ રાહ જોઈશું. પણ ફરીથી આજે 4 સપ્ટેમ્બર આવી ગઈ છે, તો હજી પણ અમને આશા જીવન છે કે આજે સાંજ સુધીમાં જો ટ્વિટરના માધ્યમથી અમને કોઈ જણાવવામાં આવે કે ભાઈ કોઈ વિલંબ ટેકનિકલ ઇસ્યુના લીધે ભરતી છે 15 દિવસ લેટ જશે કે એવું કઈ જો ટ્વીટ કરીને દઈ દે તો પણ અમને પ્રોત્સાહન મળી જાય.
હજુ પણ અમે જો સાંજે ઢળતી સંધ્યા સુધીમાં જો અમારું ટ્વીટ કે અમારી કોઈ જાહેરાત નહીં આવે ને તો આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન છે ત્યારે અમે ફરીથી એ જ ઉત્સાહ અને એ જ જુસ્સા સાથે અમે ફરીથી ગાંધીનગરના ચોકમાં હલ્લાબોલ કરવા માટે ઉતરવાના છે, એ નિશ્ચિત છે કે ઓ ચિંતુ કોઈ મને સચિવાલય મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ અહીંયા આપણે તો કહીએ કે ભરતી સી વાત છે ને ઉપરથી ભૂપેન્દ્રભાઈ સરકારની મહેર છે, ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઊભો હોય તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણા ડિગ્રીઓ અને સર્ટીઓ એમ કેમ છે. અચ્છા સૂરજ, 1 વર્ષ થઈ ગયું એક્ઝિટ અને એના પછીના આ બધા જે કહેવાય કે આંદોલન પછીના આ બધા ટ્વીટ છે કે જેમાં દેખાય છે કે સરકાર કંઈક કરવા માંગે છે, એટલે સરકારનો ઉદ્દેશ સારો હશે એવું આપણે માનીએ છીએ કે જાહેરાત પણ કરી દીધી છે, તો અટકી ક્યાં રહ્યું છે ને કેમ નથી મળી રહી ભરતી? કારણ કે કેલેન્ડર તો જાહેર થઈ જવું જોઈતું હતું આટલા દિવસમાં. अगर देखा जाए तो आपने जैसा बोला कि मतलब 1 वर्ष से हम लड़ाई लड़ रहे हैं, अगर उसमें मैं 2 लाइन में कहना चाहूँ तो लोग ऐसा बोलते हैं कि मतलब सवाल पूछते हैं तो मैं बताता हूँ उनको मतलब कि हमारी कहानी हम ही को पता है, बर्बाद जवानी हम ही को पता है, लोगों को पता है जिंदा है हम मगर कैसे जिंदा है वो सिर्फ हम ही को पता है. मतलब कि 6 वर्ष हो गए हमने तैयारी की, फिर परीक्षा पास की, 1 वर्ष से हम लगातार संघर्ष कर रहे हैं कि हमारी भर्ती कब होगी, हम कब स्कूल में एक शिक्षक के रूप में हाजिर होंगे. जब सरकार ने 3 जुलाई का ट्वीट है, आपने बोला कि ट्वीट किया तो भर्ती आनी चाहिए, तो मेरा सवाल गुजरात के जो आदरणीय दादाश्री उनसे ही है कि जब आपकी अध्यक्षता में मीटिंग हुई 24,700 शिक्षकों की भर्ती डिक्लेयर हुई कि मतलब 1/8 से लेकर 1/12 तक सभी भर्ती 1 तारीख को आएंगे, उनका फॉर्म भराएगा. जब 1/8 को भर्ती HR की आ गई तो हमको लगा कि 1/9 को कक्षा 11-12 की भर्ती भी फाइनल आ जाएगी, चलो ठीक है. जब भी हम रजूआत करने जाते तो यही जवाब मिलता था, कैलेंडर दे दिया आपकी भर्ती आ जाएगी, बार बार क्यों आ रहे हो गांधीनगर, अब तो दे दिया कैलेंडर के हिसाब से भर्ती आएगी. जब 1/9 को भर्ती नहीं आई तो हमको लगा कि मतलब सरकार हमारे साथ छेतरपिंडी कर रही है. जो बड़े सरदार हैं वो पूरे देश के साथ छेतरपिंडी कर रहे हैं, जो गुजरात के दादा हैं वो गुजरात की जनता के साथ, यहाँ के शिक्षकों के साथ और यहाँ के बालकों के साथ छेतरपिंडी कर रहे हैं. तो मैं गुजरात के दादा से दोनों हाथ जोड़कर विनती करना चाहता हूँ, अगर आपको सही में गुजरात के शिक्षण स्तर को सुधारना है, अगर ऊंचा ले जाना है तो ज़्यादा से ज़्यादा शिक्षकों की भर्ती कीजिए. आपने जो भी कैलेंडर दिया है अगर उसमें कुछ भी अभी कमी भी है तो अगर देखा जाए तो जो कमी है वो संकलन का अभाव है, हमको सही से इन्फॉर्मेशन नहीं मिलती. अगर कोई भी किसी कारण से भर्ती अगर 1/9 को भर्ती नहीं आई तो क्यों नहीं आई, तो उसका कारण सरकार को बताना चाहिए ना. अगर आपने ट्वीट करके जानकारी दी है तो उसी तरह आप छोटा सा ट्वीट करके दे दीजिए मतलब 1 तारीख को जो भर्ती आने वाली थी इस कारण से नहीं आई है, ये भर्ती 3 तारीख को आ जाएगी, तो उम्मीदवारों को एक विश्वास होगा चलो इस तारीख को नहीं इतनी तारीख को आ जाएगी. लेकिन जब ऐसा कुछ भी नहीं होता है तो हमको ऐसा लगता है कि हमारे साथ विश्वासघात हो रहा है. अगर सरकार आज शाम तक कारण नहीं बताती है, भर्ती जाहिर नहीं करती है, तो जैसा पिछली साल 5 सितंबर 2023 को गांधीनगर बस स्टैंड के पास हमने अपना विरोध प्रदर्शन किया था, जब नेहा राजपूत को आपने देखा था, खुद आपके कैमरे में कैप्चर हुआ था मतलब किस तरह से घसीटा गया था गुजरात के भावी शिक्षकों को. कल फिर से शिक्षक दिवस है तो कल हम फिर से जितने भी टाट पास गुजरात के भावी बेरोजगार शिक्षक हैं फिर से हम अपनी मांग लेकर, अब की बार हमारी मांग सिर्फ मात्र और मात्र गुजरात के दादाश्री से है, क्योंकि पूरी भर्ती उनकी अध्यक्षता में निर्णय लिया गया है, उनको सब कुछ पता है कैसे भर्ती होनी चाहिए. अगर किसी कारण से नहीं आ रही है तो हमको कारण बताइए, नहीं तो जल्द से जल्द हमारी भर्ती की जाहिरात कीजिए और उसका फॉर्म भरवाइए. અચ્છા, તમે શિક્ષણ મંત્રીના વિસ્તારથી આવો છો ને? હા, હું શિક્ષણ મંત્રીના બાજુના જ ગામનો છું. અને આટલી બધી વાર જાહેરાત થયા પછી પણ અને આંદોલન પછી તમે એમ હિંમત રાખી શકો કે આજ નહીં તો કાલ, જે હોપ છે ને એ હંમેશા જાળવી રાખવો ખૂબ અઘરો હોય છે. તો ટ્વીટ છે, ઓફિશિયલ બધું જ છે અને છતાં પણ જાહેરાત આવતી નથી કેલેન્ડર પ્રમાણે, તો વિદ્યાર્થીના મનમાં શું થાય? મતલબ એમને વિશ્વાસ છે હવે કે આવશે જાહેરાત? ના, અમને થોડોક પણ ભરોસો નહીં સરકાર પર કે ભરતી આવશે, કેમ કે અમારા ધારાસભ્ય લોલીપોપ આપવામાં માહિર છે. એમણે કીધું હતું કે મીડિયાના માધ્યમથી કે અમે 15 જૂને ભરતી કરીશું. 15 જૂને ભરતી ના કરી 3 દિવસ પછી ટ્વીટના માધ્યમથી જણાવશું કે અમે તમારે 1 સપ્ટેમ્બરે ભરતી કરીશું. 1 સપ્ટેમ્બરે પણ ભરતી ના કરી, આજે 4 સપ્ટેમ્બર થઈ ગઈ, હજુ પણ અમારા ધારાસભ્ય કશું ટ્વીટના માધ્યમથી નહીં જણાવ્યું કે શાના કારણે ભરતી મોડી થઈ છે. અને હવે શું આગળ શું કરવું છે? શું ઈચ્છા છે કે આના માટે હજી લડવું છે કે પછી બસ હવે બહુ થઈ ગયું? ના, આના માટે તો અમે લડી લેવાના જ મૂડમાં છે. અમે આ પ્રવાહ બદલવાના નથી. અમારે શિક્ષક જ બનવું છે અને શિક્ષક બનવા માટે અમે છેક સુધી લડી લેવાના છીએ. અચ્છા,
બહુ બધી વાર મેં મહિલાઓના ઇન્ટરવ્યૂઝ લીધા છે અને મને ખબર છે કે એ નેહા રાજપૂત હોય કે એના પછી હમણાં એક છોકરીને જે રીતના ઢસડી હતી એ હોય, બહુ જ અઘરું હોય છે એક છોકરી માટે જ્યારે એક ગામમાંથી નીકળી અને તમે તો મને ખબર છે કે આદિવાસી વિસ્તારમાંથી આવો છો, ત્યાંથી નીકળી ભણવું અને સપના જોવા એ બહુ અઘરું હોય છે અને આટલો સમય લાંબો સમય આંદોલન કરવું. પરિવાર ઉપર શું વીતે છે? પરિવાર આવવા દે છે હજુ પણ? પરિવાર તો જ્યારે આવી રીતના ઘસડાવાના વિડીયો જોઈને કોઈ પણ પરિવાર સંમતિ નથી આપતો કે તમે જાઓ અને આંદોલન કરો. પણ જે આટલી મહેનત પરિવારે પણ જોઈ છે, કેટલી મહેનતથી ટેટ પાસ કરી છે, સમાજથી, પરિવારથી, દરેક ક્ષેત્રમાં એક રીતે સ્ત્રીને પોતાના ઘરેથી જ લડાઈ શરૂ કરવી પડે છે સફળતાના શિખર સુધી પહોંચવા માટે. હવે પહોંચ્યા પછી પણ જો ભરતી ન મળે ત્યારે રસ્તા ઉપર ઉતરવું એ મજબૂરી બની જાય છે. અને આ મજબૂરી કેમેરામાં કેદ થઈને જ્યારે પારિવારિક માહોલમાં દેખાય છે ત્યારે એ દ્રશ્યો પણ બહુ કરુણ બની જાય છે કે આટલી મહેનત પછી પણ આવું જોવા મળી રહ્યું છે. આ કરુણા છે આપણા ગુજરાતની કે આવું થઈ રહ્યું છે. બટ એક આશા છે કે શિક્ષક માટે જ આટલું લડ્યા છીએ તો આગળ પણ હજી લડશું. શિક્ષણ મંત્રીએ અને આપણા મુખ્યમંત્રીશ્રીએ જે ભરતી જાહેર કરી છે એ ભરતી એમને જે જાહેર કરી છે અને એમના જે બોલેલા શબ્દો છે એ શબ્દો ઉપર ખરા ઉતરે અને એક શિક્ષક તરીકે અમે પોતાની જાતને તો હવે ઘસાવી જ દીધી છે કે અમે શિક્ષક માટે કેટલા સક્ષમ છીએ, બટ તેઓ પોતાના પદ માટે કેટલા સક્ષમ છે એ ભરતી કરીને તેઓ બતાવે એવી જ પ્રાર્થના છે. અચ્છા, આટલા સમયથી આંદોલન થયું અને હવે ઘણા બધા લોકો એવા પણ છે જેમની ઉંમર પણ જતી રહી છે કારણ કે આટલા સમયથી ભરતી જ નથી થઈ. એવા લોકોનું શું હવે? અને આગળ જતાં જો તમે કાલે આંદોલન કરો છો, ફરીથી ગાંધીનગર ભેગા થાવ છો, તો પણ તમને શું આશા છે કે એ અવાજ પહોંચાશે? કારણ કે એક વર્ષમાં જો પહોંચાવાનો હોત તો પહોંચી ગયો હોત. નો ડાઉટ અમુક પગલાં લેવાયા છે અને અમુક રીતના વિચારવામાં પણ આવ્યું છે, પણ છતાં પણ એકદમ ઠોસ સબૂત કોઈ નથી આપણી જોડે, ઠોસ ઓલું કંઈ નથી કે હા ભાઈ આ થયું છે આવું. હું મારી વાત કરું, મને એવું હતું કે આપણા રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા છે ને એ પરફેક્ટ છે. જ્યાં સુધી મને આ વસ્તુ નથી ખબર ને ત્યારે, પણ વરસથી જ્યારે હું આ જગ્યા પર આવી છું ને, જ્યારે ઊભી છું ને, મંત્રીઓને મળું છું, સચિવાલયના ધક્કા ખાઉં છું, તો હવે મને ખબર પડી છે કે આ સરકાર કેવી છે. આ છે ને આપણો ભરોસો તોડતી સરકાર છે, આપણા વિશ્વાસને તોડે છે એ આ સરકાર છે, આપણા સ્વપ્નાઓ પર પાણી ફેરવે ને એ આ સરકાર છે. એટલે જ્યારે કુબેરભાઈ ડિંડોરે કીધું હતું કે દર વર્ષે 15 જૂને અમે ભરતી કરીશું, ત્યારે એમ હતું કે તો પણ એવું હતું કે કેટલા સારા શિક્ષણ મંત્રી કે દર 15 જૂને ભરતી કરશે, પણ એ તો કંઈ થયું નહીં. 15 જૂન જતી રહી. પછી આવી 1 9ની વાત, 1 સપ્ટેમ્બરની વાત, ત્યારે તો આપણા જે ગુજરાતના દાદા છે એમણે ટ્વીટ કર્યું અને એમની અધ્યક્ષતામાં બેઠક થઈ કે હવે 1 નવે ભરતી આવશે. તો ખરેખર એમ થયું હતું કે ગુજરાતના દાદા છે, અમારા જેવા જેટલા હજારો ટેટ પાસ ઉમેદવારો છે અમારી વાત સાંભળશે, પણ ખરેખર એ માત્ર કહેવાતા દાદા જ બની ગયા. માત્ર એટલું જ કહેવું છે કે તમે ખરેખર અમારા સામે પડકાર મૂકો છો અને એ પડકાર પર અમે ખરા ઉતરીને બતાવશું. અને તમે જે અમારી કસોટી કરો છો ને, તો આવતીકાલે 5મી સપ્ટેમ્બર ટીચર્સ ડે, શિક્ષક દિન છે, અમારો દિવસ છે, તો એમાં પણ અમે સાબિત થઈને બતાવશું. હવે તમે તમારા વચન પર ખરા ઉતરો છે કે નહીં એ તમારે જોવાનું છે. યુવરાજસિંહ પાસે હવે છેલ્લે જવું છે કારણ કે યુવરાજસિંહ તો બહુ જ બધા આંદોલનોના સાક્ષી છે. આંદોલન પરિણામ સુધી પહોંચે છે કે કેમ એમને ખબર હોય છે. અને મને યાદ છે કે છેલ્લા કેટલાય સમયથી જ્યારથી આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ ત્યારે આ જ વિષય છે કે સરકાર જાહેરાત કરી દે છે પણ એના ઉપર પૂરું કંઈ જ નથી કરતા. મતલબ આ મૂકી દીધું, ટ્વીટ કરી દીધું કે આ કરીશું, એના પછી કંઈ થતું નથી આગળ. ગુજરાતમાં એક ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો. કારણ કે અત્યારે જે સત્તાધીશો, જે સત્તામાં જે મુખોટા પહેરીને બેઠા છે, એટલે કે ઘુવડ છે પણ મોર બનીને બેઠા છે, જે વાતો કરે છે બહુ સુફિયાણી અને વાયદા વચનો આપવામાં તો એ તજજ્ઞો બની ગયા છે, એક્સપર્ટ બની ગયા છે. દરેક વખતે વાયદા વચનો આપવામાં આવે છે, કોઈ પણ વાયદા વચનો એના જે ખરેખર ટાઈમ ટેબલ છે, ટાઈમ ટેબલ પ્રમાણે ક્યાંય પણ એ પરિણામ સુધી પહોંચતા જ નથી. આજે પણ 1 સપ્ટેમ્બરના રોજ 4000 શિક્ષકોની ભરતી ટાટ HS એટલે કે હાયર સેકન્ડરી ભરતી કરવાનો વાયદા વચનો આપવામાં આવ્યા હતા. આજે 4 સપ્ટેમ્બર છે, આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આવતીકાલે શિક્ષક દિવસ છે. ટાટ HS ના ભરતીની જ્યારે વાત આવી
ત્યારે આદરણીય કુબેરભાઈ ડિંડોર, એ આદરણીય કહું છું હજી તો હું, કેમ કે એનું એક ટ્વીટ આવે છે કે અમે જૂના શિક્ષકોની ભરતી કરીશું. આનો શું મતલબ? જૂના શિક્ષકોની ભરતી ક્યાંય હોય ખરી? કે જે ઓલરેડી ખરેખર શિક્ષક જ છે એને તમે જૂના શિક્ષકની ભરતી તમે કઈ રીતે કરી શકો? એટલે આ મૂર્ખ બનાવો યોજના આ ગુવડ છે અને મોર બનવાના નાટક કરે છે. એ જ રીતે જે આપણે કહીએ ને કે ભાઈ શિયાળ હોય, એ શિયાળને તમે સિંહનું મુખોટું પહેરવી દો કે એની ખાલ પહેરવી દો તો શિયાળ સિંહ ન બની જાય. એ જ રીતે તમે બદલી જે કેમ્પ છે બદલી કરાવો છો એને તમે જૂના શિક્ષકોની ભરતી કરી દો. એ કઈ રીતે તમે ગણાવી શકો? એટલે ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો યોજના અંતર્ગત આ સરકાર દરેક વખતે ગુજરાતના યુવાધન સાથે રમત રમવાનું કામ, છેતરપિંડી કરવાનું કામ એ કરે છે. વર્તમાનમાં પણ એ જ પરિસ્થિતિ છે કે આવતીકાલે શિક્ષક દિવસ છે, તમે ધ્યાનમાં રાખજો. કુબેરભાઈ ડિંડોરથી લઈને તમામ મંત્રીઓ નેતાઓના ટ્વીટ આવશે કે ગુરુર બ્રહ્મા રે ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવો નમઃ. આ બધાના ટ્વીટો આવશે કે ભાઈ શિક્ષક કભી સાધારણ નહીં હોતા અને શિક્ષક કે ગોદ મેં પ્રલયો નિર્માણ, આવી બધી વાતો થશે. પણ ક્યાં લોકો સાધારણ છે પણ નહીં ને, આટલા વખતથી લડે છે. પણ ક્યાં થશે? બેનરોમાં, એના જ્યાં કહી શકાય કે પોસ્ટરો છે તેમાં. વાસ્તવિક ધરાતલ ઉપર પરિસ્થિતિ શું છે ખબર છે? આપણું આ લોકશાહીનું જે પાવન મંદિર છે ને, એ પાવન મંદિર ગુજરાતનું તો કે વિધાનસભા અને લોકસભા એ આપણા કેન્દ્રનું. તો એ લોકશાહીનું જે પાવન મંદિર એમાં કહેવામાં આવેલો આંકડો છે કે 45,000 શિક્ષકોની ઘટ છે. તો એ લોકશાહીના પાવન મંદિરમાં જ્યારે શિક્ષકોની ઘટ હોય, શિક્ષક દિનના દિવસે ખરેખર જો આપણે વિશ્વગુરુ બનવા માંગતા હોય કે વિશ્વગુરુના જે લોકો બણગા ફૂકી રહ્યા છે એ પોતાના ગુરુની ચિંતા ક્યાં કરે છે? ખાલી બેનરો ઉપર. વાસ્તવિક ધરાતલ ઉપર ગુરુઓ નથી, કારણ કે 2018માં ભરતી થઈ પછી ભરતી જ નથી થઈ. તો હવે આ ભરતી ક્યારે કરશે? એટલે આ બધા શિક્ષક દિવસના વિડીયો પણ આવ્યો છે ને છોકરીનો, કે જે છોકરી રડી રહી છે, અહીંયાનો નથી ગુજરાતનો વિડીયો, છત્તીસગઢનો છે. એ સ્થિતિ સેમ છે. જે પરિસ્થિતિ છત્તીસગઢમાં એ દીકરી વ્યક્ત કરી શક્યા એટલે તમામ માધ્યમોએ વિડીયો ચલાવ્યો. ગુજરાતની કદાચ એ વ્યક્ત નહીં થઈ શકતી હોય. એટલે અત્યારે લેવલ પર આપણું ગુજરાત નથી પહોંચ્યું. જો હજી આપણું અત્યારે ગુજરાત અગ્રેસર મોડેલ એમાં પણ છે, કારણ કે અહીંયા ગુજરાતમાં પણ વાસ્તવિક રીતે ઘણા બધા શિક્ષકોની ઘટ છે. પાયશ્રી તો કુબેરભાઈના વિસ્તારમાંથી આવે છે. એ જ કુબેરભાઈના વિસ્તારમાં કેટલા શિક્ષકોની ઘટ છે? 107 તો એવી શાળા છે કે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. કુબેરભાઈના મત વિસ્તારની હું વાત કરું છું કે જ્યાંથી કુબેરભાઈ આવે છે. હવે એના મત વિસ્તારનો ઉદ્ધાર નથી કરી શક્યા. એ શું કરે છે ખબર છે? ઓલા વડોદરામાં પૂર વહી ગયા પછી ત્યાં ફૂડ પેકેટનું વિતરણ કરવા નીકળ્યા છે. એટલે શિક્ષકો તમને કહ્યું છે કે સામાન્ય લોકો છે ને, એ સામાન્ય લોકો એને દૂરથી રામ રામ કરે, ભાઈ દૂરથી સલામ કરે. ભાઈ તમે તમારા વિસ્તારનો ઉદ્ધાર નથી કરી શકતા. તમે વડોદરા આવ્યા છો, તમને જે પદ ઉપર બેસાડ્યા છે શિક્ષણ મંત્રીના, ત્યાં તમે કઈ ઉદ્ધાર નથી કરી શક્યા. અમારો તમે ઉદ્ધાર કરવા નીકળે. અરે ભાઈ જે કામ હોય પૂરી કર ને એ કહેવા માટે એને જાકારો મળે છે. એટલે આ કુબેરભાઈ ગઈકાલે કાર્યક્રમ હતો જે સદસ્યતા અભિયાન કહેવાય, કમલમમાં હશે ક્યાંક. ત્યાં આદરણીય કુબેરભાઈ ડિંડોર એ કુંભકરણ નિંદ્રાધીન હતા અને બ્રહ્મ નિંદ્રામાં એ આપણા મુખ્યમંત્રી હતા કે જે વાયદો કર્યો હતો આજથી 3.5 મહિના પહેલા, જ્યારે એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. કુબેરભાઈ ડિંડોર બાજુમાં બેઠા હતા. ઋષિકેશભાઈ પટેલ જે પ્રવક્તા મંત્રી છે એના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 24,700 શિક્ષકોની અમે ભરતી કરીશું. આજ દિન સુધી એક શિક્ષકની ભરતી નથી. બેઠક કરી હતી અને એના પછી જાહેરાત કરી. નામ તો આપણે સીએમ નું જ વાપરવાનું છે. મેં તમને કીધું ને કે ભાઈ અહીંયા આપણે જેના નામે ચરી ખાઈ છે, અત્યારે આપણે કદાચ કહી શકાય કે જેના નામે ચરી ખાઈ છે એ કરે છે શું? તો ભાઈ સિંગાપુરમાં જઈને ઢોલ વગાડે છે. અહીંયા શું ચાલે છે? વડોદરામાં શું ચાલે છે? કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની શું પરિસ્થિતિ છે? ક્યાં ગતાગમ કઈ છે જ નહીં, ક્યાં કઈ લેવા દેવા જ નથી. જેની શિક્ષણ વ્યવસ્થા જોયા સિંગાપુરની શિક્ષણ વ્યવસ્થા કઈ પ્રકારની છે. આખા વર્લ્ડમાં શિક્ષણ વ્યવસ્થા દ્રષ્ટિએ ગુજરાતમાં નહીં પણ આખા વર્લ્ડમાં સિંગાપુરનો એ પહેલો નંબર અથવા તો 1 થી 10માં નંબર આવે છે. એ સિંગાપુરનો આવે છે. કેમ? કારણ કે અહીંયાના સામાન્ય લોકો એની ચિંતા કરે છે. સામાન્ય લોકોની ચિંતા કરે છે. બાળકોને જે શિક્ષણની ઘટ છે અથવા તો શિક્ષકોની ઘટ છે અહીંયા શિક્ષણ પૂરું પાડે છે. તો ખરેખર એમાંથી ક્યાંક આપણે બોધપાઠ લઈએ અને બોધપાઠ લઈને જે વાયદા વચનો જે કરવામાં આવ્યા છે એ વાયદા વચનને પૂરા કરીએ. ટાઈમ ટેબલ આપવામાં આવ્યું હતું 1 ઓગસ્ટ. ટાઈમ ટેબલ ઝેરોક્સ કઢાઈને લાયા છે અત્યારે. આ ટાઈમ ટેબલ છે આપણી પાસે. 1 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર, 1 સપ્ટેમ્બર, નવેમ્બર, 1 ડિસેમ્બર, આ બધી આ ટાઈમ ટેબલ આપવામાં આવ્યું હતું.
આ ટાઈમ ટેબલ પ્રમાણે હજી સુધી ભરતીઓ નથી આવતી. આ નરી વાસ્તવિકતા છે. તમે ટાઈમ ટેબલ આપી દો છો, પરંતુ આજે જ્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જ્યારે અધિકારીઓ સાથે ચર્ચા થઈ ને બેન, ત્યારે શું કહેવામાં આવ્યું ખબર છે? કે હજી સુધી તો રિક્રુટમેન્ટ રૂલ નથી બન્યા. હવે તમે વિચારો કે જે ભરતી કરવાની છે એના રિક્રુટમેન્ટ રૂલ એટલે કે નીતિ નિયમો નથી બન્યા, અને જે નેતાઓ છે, જે મંત્રીઓ છે, એ સીધી ફાકા ફોજદારી કરે છે, અમે 100 તારીખે ભરતી કરી નાખશું. એટલે કાકા, પેલા નીતિ નિયમો તમારા તૈયાર નથી. કેટલું મહેકમ, કેટલું રોસ્ટર, તમારા કયા શિક્ષકોની કેટલી ગઢ, કયા વિષયમાં કેટલા શિક્ષકોની ગઢ, એની તમને કઈ ગતાગમ નથી, કઈ ખબર નથી, અને તમે સીધા જ બણગા ફૂકી દો કે 24,700 શિક્ષકોની ભરતી કરીશું. કયા બેઝ ઉપર? તમારી પાસે નથી નીતિ નિયમો, તમારી પાસે નથી મહેકમ, તમારી પાસે નથી રોસ્ટર, અને છતાં પણ બધું જ ફાકા ફોજદારીના રૂપે કહી દેવામાં આવે છે. એટલે મહેરબાની કરીને ખરેખર આ જે તાઇફાઓ કરતી સરકાર છે, જે ખોટા વાયદા વચનો આપતી સરકાર છે, એને પણ કહેવા માંગીએ છીએ કે તમે મહેરબાની કરીને ગુજરાતના યુવાનોને રમાડવાનું બંધ કરો. તમે જે તારીખો આપી છે એ તારીખમાં ભરતી કરો. જો નથી કરી શકતા તો પણ જાણ કરો કે ભાઈ અમે નથી કરી શકતા, તો અમે આગળ શું કરવું એના માટેના અમે પણ પ્રયત્નો કરીએ. પણ અત્યાર સુધી મૂર્ખ બનાવવામાં આવે છે. આજથી 2 વર્ષ પહેલા પણ મૂર્ખ બનાવવામાં આવ્યા હતા, આજથી 1 વર્ષ પહેલા પણ મૂર્ખ બનાવવામાં આવ્યા હતા. મને યાદ છે એ દિવસ, કારણ કે જ્યારે નેહા રાજપૂતને ઘસેડવામાં આવી ત્યારે એ બહુ દિવસો કઈ દૂર નથી, 1 વર્ષ પહેલાના જ આ દિવસો છે. મેં એમને એટલે જ પૂછ્યું, કારણ કે નેહાને જે રીતના ઢસડવામાં આવી, એના પછી વિડીયોઝ વાયરલ થયા ને એના પછી દેખાઈ નથી. એટલે એક સ્ત્રી માટે બહુ જ અઘરું થઈ જાય છે જ્યારે આવી રીતના આંદોલનમાં રહે, રાતભર છોકરીઓને મેં જોયું છે કે ત્યાં રહી હોય, રોકાઈ હોય, અને છતાં પણ એ બધું દેખાતું નથી. આપણે તો મહિલા સશક્તિકરણની વાત ન કરવી જોઈએ ને. આપણે બેટી બચાવો બેટી પઢાઓની વાત ન કરવી જોઈએ. આપણે નારી વંદનાની વાત ન કરવી જોઈએ. આ જે વાતો કરવામાં આવે છે એ વાતો ઉપર જ્યારે બેટી, આપણી દીકરી જે બધી ઘડીને ઘણી બધી આગળ વધી જાય છે, નોકરી મેળવવાના સ્ટેજ ઉપર આવી જાય છે, ત્યારે આપણે એને ઢસડો છો. આપણે નારી વંદનાની વાત કરીએ છીએ. આવતીકાલના દ્રશ્યો એ આજે અમે કહી દેવા તૈયાર છીએ કે આવતીકાલે આજ ગુજરાતની બહાદુર પોલીસ એ આજ યુવાનોને ઢસડતી હશે રોડ ઉપર. ગાંધીનગરની અંદર કોઈ અંદર જગ્યાએ ભેગા નહીં થવા દે. આ દ્રશ્યો એ કાલે પણ તમે જોઈ શકશો. અને આ જે 1 વર્ષ પહેલાના દ્રશ્યો હતા, જ્યારે ઘર્ષણ થાય છે, જ્યારે સંઘર્ષ થાય છે પોલીસ, અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા જ નથી, છતાં પણ સરકારના ઈશારે આ પોલીસ આગળ આવી અને અહીંયા કામ કરતી હોય છે. અને એ જ દ્રશ્યો ફરીથી નિર્માણ પામવાના છે. અને આ જ શિક્ષક દિવસ છે, જે નેતાઓ જે છે એ ટ્વિટરમાં ઉજવશે, અમે રોડ ઉપર ઉજવતા આવીશું. હા, એટલે યુવરાજસિંહ જે કહી રહ્યા છે ને, મને રિલેટ થાય છે, કારણ કે જ્યારે હું નેહાને પહેલી વાર મળી હતી, નેહા એટલે યાદ કરાવું છું કારણ કે જ્યારે વિડીયોઝ વાયરલ થયા એના પછી આંદોલન થોડું વધારે ઉગ્ર બન્યું હતું, અને નેહાનો વિડીયો વાયરલ થયો, અને પહેલી વાર જ્યારે હું નેહાને મળી હતી, મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો, અમે વાત કરી રહ્યા હતા, ત્યારે એનો જન્મદિવસ હતો, અને ત્યારે કીધું હતું મારે મારા જન્મદિવસમાં બીજું કંઈ જોતું નથી, હું સરકાર પાસે ખાલી એટલી માંગણી કરું છું કે મેં પરીક્ષા આપી છે, હું પાસ થઈ છું, મને મારી નોકરી આપી દો ખાલી, બાકી મારે મારા જન્મદિવસમાં કંઈ જ નથી. એ દિવસથી એ લડતી હતી. એના પછી તો લાંબુ આંદોલન ચાલ્યું, યાત્રા થઈને બધું જ થયું. આ એ જ વિદ્યાર્થીઓ છે જે 1 વર્ષથી તમને સતત ટીવી પર, સતત ડિબેટ્સમાં, સતત દરેક વિડીયોમાં દેખાતા હશે. જો ગાંધીનગરમાં આંદોલનની વાત થાય છે, ટેટ ટાટના આંદોલનની વાત થાય છે, તો આ બધા જ ઊભા હશે 1 વર્ષથી. કાં તો પોસ્ટર લઈને ઊભા છે, કાં તો હવે ટ્વીટના ફોટો લઈને ઊભા છે, પણ એ લોકો ઊભા જ છે. એ લોકો હજી પણ રાહ જોઈ રહ્યા છે કે આજ રાત સુધીમાં કંઈક બદલાઈ જાય. હવે આ લોકો કેટલી વધારે રાહ જોઈ શકશે મને ખબર નથી. કાલનો દિવસ છે અને આ લોકોએ તો અત્યારે જ અલ્ટિમેટમ આપ્યું છે ને આજ રાત સુધીમાં જ. એટલે આજ રાત સુધીમાં જ જો કોઈ નિર્ણય નથી લેવાતો તો કાલે એ લોકો ભેગા થશે. હવે જો આટલું 1 વર્ષ જતું રહે અને 1 વર્ષ સુધી સતત એક જ વિષય પર ચર્ચા કરવી પડે, એ બી આપણા માટે શરમજનક છે, કારણ કે એટલી મોટી કોઈ વાત નથી, એટલી લાંબી મોટી ભરતી પણ નથી કે જેના માટે 1 વર્ષ લાગી જાય, અને છેલ્લા કેટલાય સમયથી ભરતી થઈ જ નથી, અને તો પણ આટલી વાર કેમ લાગે છે એનો જવાબ સરકાર પાસે હોવો જોઈએ, કારણ કે આ લોકોએ જવાબ તો આપવો જ પડશે ને. આજ નહીં તો કાલ કમ્યુનિકેશન નહીં થાય, સંવાદ નહીં થાય તો આંદોલન જ થશે. અને આ લોકોને તો જાણે હવે એવું લાગે છે કે લોકોએ પરીક્ષા જ એટલે આપી છે કે એમને આંદોલન કરવાનું છે. દરેક પરીક્ષા પછી વિદ્યાર્થીને એવું લાગે છે કે અમારે પહેલા લેખિતમાં પરીક્ષા આપવાની, પછી ફિઝિકલ હોય તો ફિઝિકલ આપવાનું, પછી આંદોલન કરવાનું. એટલે આંદોલન બાય ડિફોલ્ટ ગુજરાતના વિદ્યાર્થીઓ મગજમાં બેસાડી દીધું છે કે અમારે જો અમે પરીક્ષા સરકારી નોકરીની આપી છે તો અમારે આંદોલન કરવું જ પડશે, અને છબી બદલવું સરકારના હાથમાં જ છે અને બદલવી જ પડશે.